મારા મામાના ગામ ભડલી જો ના મારું સ્વાગત કૂતરાએ કર્યું, દામનગરમાં મેળો પૂરો થઈ જાય પછી મને બોલાવ્યો પ્રચાર કરવા. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ આપણી પથારીમાં. અને સવાર સવારમાં આ નજારો જોવાની મજા જ અલગ છે હો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 242 સાગાની સાથે થઈ ગયા રેડી જવાનું આજ મારા મામાના ઘરે. હવે ક્યાં સલીન જવું, ઢસા એવો કાં તો ફાટક બંધ છે. મારે અડધી કલાકે ટ્રેન આવી ને એ પાછી મરી હાલે. એ તો હું એમ કેતો હતો કે ખટારામાં હિન્દીમાં હું લખ્યું કોમેન્ટ કરો જરા. અને પછી સીધી મારા મામાના ગામ ભડલીમાં કરી લીધી એન્ટ્રી, પણ અહીંયા કૂતરા બાકાજી કી બોલાતા. અને પછી તો સીધો થઈ ગયો મારા મામાની વાડીએ, ના કરી લીધા મેલડીમાં ના દર્શન. અને ઘરે આવ્યો કાં તો મહેમાન હાટુ આવી ગઈ ચા, અને આ છે મારા મામાનો છોકરો. પછી તો હું મામાને પડખે બેહારીને મેં ઠપ કરી સા, અને મસ્ત મજાની ગાડી કાઢીને થઈ ગયા પાછા દામનગર સાઈડ ઓન ધ વે. અને ગામ ઢસાવીને પછી સડાવી પડી થોડીક શેવડી રસની એનર્જી. અને ઘરે આવીને કરી લીધા બપોરા, ને આ બાજુ બપોરાનું થઈ ચાલુ છે. અને હવે જવાનું ઘેરે જઈ, અને ઘેરે જાવ ને કાં તો આ કાંક નવીન મશીન જોવા મળ્યું, બધા કહેતા સણ્યા વાટવાનું. અને પછી મસ્ત મજાની આ દાદાની ગાડી ધોઈ નાખીને પી લીધી ચોડા. પછી તો અમારા ખાસ મોદી કાકાનું આમંત્રણ આવ્યું છે કે મેળામાં આવો સભા ગોઠવો. પણ મેળામાં તો 2 જણા જો બેનર ઉતારે. પણ પછી તો મને ને સુધીશભાઈ ને ટેજ ઉપર બોલાવ્યા, પણ તમારો બધાનો પ્રેમ ભાવ તો જો. સોરી આ ક્લિપ ક્યાં દેખાડવાની હતી તમને? મારા દામનગરમાં મેળો હતો, તમને બધાને કેવો મેળો લાગ્યો કોમેન્ટ કરજો. ભાઈ કેમેરામેન પબ્લિક બતાવો. મેળામાં પબ્લિક કેવો અમારું ભાષણ સાંભળે. હવે કાલ ભાઈ બંધ ગાડી છોડાવીને ફાઇનલી આજે અમને ખબર દીધો આઈસ્ક્રીમ ગાડીનો. અને ફાઇનલી પડી ગયા હને ધોઈને કોઈ ઈકો. નેક્સ્ટ ટાઈમ તો ટ્રેક્ટર લઈને ઘરે ખસકાવવાનું. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.